આજના શુભ મંગલકારી દિવસે 2-3 વાતો સવારે કરી અને ફરી પુનરાવર્તન અત્યારે કર્યું, પણ વાણીથી, આત્મીયતાથી, સુહૃદભાવથી જ્યારે નપાસ થઈએ, અવશ્ય સ્વાધ્યાય ભજન કરીને સુઈ જજો. પ્રથમ 16 સ્વધર્મનો વતનાદ અને પ્રથમ 18 સ્વધર્મનો વતનાદ, ઇન્દ્રિયોનો વિવેક, અને પ્રથમ 16 એ સુહૃદ ભાવનો વતનાદ છે. 5 વિવેકથી જીવતા જઈશું એટલે સંબંધ બંધાતો જશે. સ્વધર્મ અને સુહૃદ ભાવ, સ્વધર્મ અને સુહૃદ ભાવ. એટલે સવારે મેં કહ્યું કે 5 મિનિટ, 10 મિનિટ, રાત્રે કોઈ પણ ભોગે થાક્યા હોય તો પણ સ્વાધ્યાય ભજન કરીને સૂઈ જજો આજના શુભ મંગલકારી દિવસે. છેલ્લી વાત મારે એટલું જ કહેવું છે, નેવર અગેઇન, ફરી શબ્દ સંભળાવવાનો છે, પણ તમારા મિત્રો, તમારા પરોક્ષના પાડોશીઓ, તમારી ક્રિયા નોંધી જાય એવું હલનચલનને વાણી નહીં હોવી જોઈએ. તમારું હલનચલન ચંચળતા ભર્યું, તમારી વાણી ચંચળતા ભરી, એવું સરસ જીવન બાપાના બળે જીવજો જેના ફળ સ્વરૂપે એવી ડિવાઇન સોસાયટીના અમરીશ એની સુવાસ બાપા એને નિમિત્ત બનાવીને, બળ આપીને, વ્યાપક બને એની સેવા. મારે એવા સેવક થવું છે, મારા બાપાનું ભૂલકું થવું છે, બાપાના કામમાં નિમિત્ત થવું છે, એવા દ્રઢ સંકલ્પ સહિત સ્વાધ્યાય ભજન જરૂરથી કરતા રહેજો.